તો અમદાવાદમાં પીસીબીના મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદથી હાલ આ મહત્વના સમાચાર। અમદાવાદમાં પીસીબીના મોડી રાત્રે પડ્યા છે દરોડા। તો વાડજ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડવામાં આવ્યા છે। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાણીપ વિસ્તારમાંથી દારૂનો જથ્થો પકડાયો છે। ત્યારે વિદેશી દારૂનો જથ્થો ઘરમાં રખાતો હતો તેવી માહિતી પ્રકાશમાં આવી રહી છે। તો હોમ ડિલિવરી કરવા જતા શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે। મહત્વના સમાચાર અમદાવાદથી તુષાર ઉર્ફે પપ્પુ પટેલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો 2,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે 2,50,000નો મુદ્દામાલ મળ્યો છે। તો રાણીપ વિસ્તારમાંથી દારૂનો જથ્થો પકડાયો છે। વિદેશી દારૂનો જથ્થો ઘરમાં જ રખાતો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રવિ, અમદાવાદમાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પીસીબીના મોડી રાત્રે દરોડા પડ્યા છે, શું છે વધુ વિગત? હા, બિલકુલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ પીસીબી એટલે કે અમદાવાદ પોલીસ કમિશનરના સ્કોર દ્વારા જે વાડજ વિસ્તારની આવેલ વાડજ વિસ્તારમાં જે રેડ છે તે રેડ કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો વિદેશી દારૂના જથ્થો છે તે ઘરમાં રાખીને જે હોમ ડિલિવરી કરતા જે એક યુવક છે તે યુવકની ધરપકડ છે। ધરપકડ પીસીબી દ્વારા કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જે વિદેશી દારૂની બોટલો લાવી અને હોમ ડિલિવરી કરતા જે યુવક છે તે યુવકની ધરપકડ કરી છે। સાથે જ તેના 2 નાગરિકો છે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વાત કરવામાં આવે તો પીસીબી દ્વારા 1,83,000ને જે દારૂ છે દારૂ ઝડપી પાડે સાથે જ કુલ ટોટલ 2.5 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં પીસીબીના મોડી રાત્રે દરોડા પડ્યા છે। વાડજ પોલીસ સ્ટેશનની હદમાં પડ્યા છે દરોડા। હોમ ડિલિવરી કરવા જતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તો અમદાવાદમાં પીસીબીના મોડી રાત્રે દરોડા પડ્યા છે। ત્યારે વાડજ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પડ્યા છે તેવી માહિતી પ્રકાશમાં આવી રહી છે। રાણીપ વિસ્તારમાંથી દારૂનો જથ્થો પકડાયો છે। તો વિદેશી દારૂનો જથ્થો ઘરમાં જ રખાતો હતો તેવી માહિતી પણ સામે આવી રહી છે। હોમ ડિલિવરી કરવા જતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ તુષાર ઉર્ફે પપ્પુ પટેલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કુલ 2,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં પીસીબીના મોડી રાત્રે દરોડા પડ્યા છે।